અરે સતી હવે મસ્ત સવાસીજીના લાડુ બનાવી આપો અને જળ જમનાની જારી પણ. હા સ્વામિનાથ, થોડી વાર ઉભા રહ્યો, હું તમને લાડુ વારી આપું. આજ બેઠા રે સતી રાણી લાડુ રે વારે. એ કરવા મારી પ્રભુના દર્શન કરવા, પ્રભુના દર્શન બેઠા રે સતી રાણી લાડુ રે વારે. लाडू बनाया पर लाडू तो मैं भावती बनाया थी मारा नाथ. ये वालिया वालिया सवासर किना लाडू पाद जो प्रभुने जमानी पति तमे समझो. लो स्वामीनाथ, आ लाडू जल जमनानी जारी प्रभुना पावला, प्रभुने जमाड़ी पछी तमे जमजो. ज्यां सुधी तमे पुत्रનું વરદાન મેળવી પાછા ન આવો મારા નાથ, ત્યાં સુધી આ સતી મિલન દેને અનજનનો ત્યાગ છે મારા નાથ. બસ એવા પોકરણા ગઢથી મે યજમન ચાલી આવે જાઉં દ્વારકાની માં. એ લાડુ દેવ મારું રણ છોડરાય એવા કરું પરમ પાય. भाई पूजारी रे भाई पूजारी પહોંચી ગયું છે. લાય પ્રભુને થાર જમાડી ગયો. એ ગુરુ મહારાજ बोलो भगत. અરે ગુરુ મહારાજ, હું પ્રભુને થાર જમાડવા આવ્યો છું. प्रभुने थार जमाड़वा. હા હા, स्नान કરીને આયા? સવારે કરીને આવ્યા. તો પણ આ થાળ મને જમાડ દો અને બીજો લઈ આવો પી પ્રભુને જમાડ. અરે ગુરુ મહારાજ, આવડા થાર મને પ્રભુને જમાડવા દો. તમારે જમવું હોય તો હું બીજો થાળ લઈ આવીશ. પ્રભુને થાળ જમાડવો છે. હા તો સ્નાન કરી આવો. બહુ સરસ. હે ધીમે ધીમે હાલો ગંગા મૈયા એમાં સતરે યમરાજા
પ્રેમથી પ્રભુને થાળ જમાડો. બોલે શ્રી રણછોડરાય કી કે જમવા આવો જશોમાના જાયા હેજી જાયા પડી સાંજ તોય ઘેરે નયા બોલો ગુરુ મહારાજ. આ તમે શું કર્યું? અરે બાપુ, હું ક્યાં ન પ્રભુને પ્રેમથી થાળ જમાડું છું, તે છતાં મારો થાળ નથી જમતો. આ પથ્થરની મૂર્તિ થાળ ગમે. અરે પ્રભુ, તો રામ નામના પથરા કેમ એ કર્યા? વખતે સાથ હતું અને ત્યાં હડાહડ પડ્યું જ છે. અરે બાપુ, મેં કીધું તું ને કે આ થાળ મને જમાડી દો, આ પથ્થરની મૂર્તિ થાળ ન જમે. અરે બાપુ, પણ મારા થાળમાં શું ખામી છે? ખાલી કાંઈ નથી, પણ આ પથ્થરની મૂર્તિ થાળ ન જમે. એટલે તમારે હાથા ભગવાન જ જોવા. હા, હાલો તમને દેખાડો. દેખાડો. પેલા કીધું હતો મારી મૂર્તિ તો ખંડક ન થાય. હેવા પાપી રે પૂજારી, તમે મન સમુદ્રમાં ફેંકો.
સમુદ્રમાં ફેંક્યો આવા ઘોડાની લાલ સૂર્ય તમે મને સમુદ્રમાં ફેંક્યો આવા લાડુની લાલ સૂર્ય તમે મને સમુદ્રમાં ફેંક્યો ડૂબ 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 બાહુ લાગ રે પાપીએ તો જાય તમે મને સમુદ્રમાં ફેંક્યો बढ़िया बाप दी रे તમે દિલ દુખિયા ને તારો એ बढ़िया बाप दी રે તમે દિલ દુખિયા ને તારો હે દિલ દુખિયા ને તારો આવા માનવ ને ઉડાડો बढ़िया बाप दी રે તમે દિલ દુખિયા ને તારો बाप जी रे તમે દિલ દુખિયા ને તારો હે માનો ને ઉગાડો આવા અજમલ ને ડૂબાડો બદલા બાપ જી રે તમે દિલ દુખિયા ને તારો હે બદલા બાપ જી રે તમે દિલ દુખિયા ને તારો અત્યારે સમુદ્ર માટે બિરાજ છે તો લાવ જરા સ્વર્ણ અને મારા ભક્ત રાધે કાઢી લો બોલ શિરણ સોડ તરતો તો થઈ ગયો સામે દ્વારકા દેખાય છે તો લાવ અહીંયા સુધી આવ્યો હું તો પ્રભુના દર્શન પણ કરતો હતો અરે દ્વારપાળો પ્રભુને કહો કે ભક્ત આપણા દર્શન કરવા માંગે છે પ્રભુ આપણને ભક્તના દર્શન કરવા માંગે છે અરે દ્વારપાળો જો આજે આપણા અમને ભક્ત રાજ પધાર્યો તો તેને પ્રેમથી આવવાનું અને એવા સળંગપુરા એવા હનુમાનજીને યાદ કરવા છે ત્યારે
જાણો છો તો છતાં મને કહો છો. અરે હા ભક્તરાજ, મારે તો આપણા મુખે સાંભળવું છે. અરે બાપુ, તો સાંભળો. એક મારો સવાર જ છે અને બીજો મારો પરમાર જ છે. અરે હા ભક્તરાજ, તમારો સ્વાર્થ શું છે અને તમારો પરમાર્થ શું છે? અરે પ્રભુ, સ્વાર્થ મારો એ કે હું પેટે વાંગ્યો છું પ્રભુ. અરે પ્રભુ, એટલું જ નહીં, કોઈ ભોગાગઢની 50 પ્રભુ મારા સકલ લેવા રાજી નહીં. અરે હા ભક્તરાજ, તમે થોડી ધીરજ રાખો. હું તમને અમરડાળીને આવ્યા પુષ્પ આપું, તેની તમે સેવાયો કરજો. જરૂર તમારા આંગણે કોઈ પુત્રનો જન્મ થશે. આજે અમારા ડાળીના પહેલા પુષ્પ આપો. પુષ્પન પારણે પધરાવ. આજે અમારા ડાળીના પહેલા પુષ્પ આપો. મેં અમરડાળીના તમને પહેલા પુષ્પ આપ્યા અને તમે શા માટે અમર કર્યા ભક્તરાજ? અરે પ્રભુ, હું આવા પુષ્પની આશાએ નથી આવ્યો. તો મને ગઢવી વિશિકા દીકરા આપતો, હું અહીંયાથી જ પાછો વળી જાત. અરે હા ભક્તરાજ, તમે થોડી ધીરજ રાખો. હું તમને અમરડાળીના આવ્યા એક બીજા પુષ્પ આપું. આજે અમર ડાળીના બીજા પુષ્પ આપો. સેવાયો કરો નવ નવ માસ. આજે અમારા ડાળીના બીજા પુષ્પ આપો. મેં તમને અમરડાળીના બીજા પુષ્પ આપ્યા અને ભક્તરાજ, હવે તો મને કંઈ સમજાતું નથી કે હવે તમે કોની માંગણી કરી રહ્યા છો? મેં તમને પહેલા કીધું હતું કે હું પુષ્પની આશાએ નથી આવ્યો. જો મારો પુત્ર હોય તો આપજો પ્રભુ, જગતમાં પૂજવા લાયક હોય. ભક્તરાજ, ये आज पिता रे तमने पुत्र હું તમારો. આપુય ભય વચન. પિતા રે તમને પુત્ર હું તમારો. આપે મારી પાસે વચન લીધું, પણ ભક્તરાજ, હવે તમે મને એક વચન આપો એટલે હું તમને વાત કરું. અરે ભક્તરાજ, હું તમને એક એવી વસ્તુ આપું છું, તેને તમે સાચવીને રાખજો. જ્યારે મારો ટાઈમ આવશે ત્યારે વસ્તુની માંગણી કરીશ, ત્યારે તમે મને હસતા મુખે વિદાય કરજો, એવી મારી પ્રાર્થના છે ભક્તરાજ. બહુ સારું. એ એવો રતન કટોરો મારી માતાને આપજો. જય હો. એવો રતન
સમય આવશે કે આ દુનિયા છોડીને મારે જવાનું રહેશે. તમે મને હસતા મુખે વિદાય આપજો એવી મારી પ્રાર્થના છે ભક્તરાજ. હું પણ એ પોકળગઢનો રાજા છું. મેં તમને વચન આપ્યું, અરે પ્રભુ તમારી દીધેલી વસ્તુ અને તમારા બોલ હું યાદ રાખીશ. અરે હા ભક્તરાજ, હજુ કોઈ પણ માગવાની ઈચ્છા બાકી રહી જતી હોય તો માગી લેજો ભક્તરાજ. અરે પ્રભુ, અરે પ્રભુ, તમે બધાને તમારી કૃષ્ણ લીલા દેખાડો છો. અરે પ્રભુ, મને તમારી કૃષ્ણ લીલા દેખાડો તો વધારે છે. અરે હા ભક્તરાજ, મારી લીલાનો કોઈ પાર નથી. મેં 11 વર્ષ અને 52 દિવસ સુધી લીલા કરી છે, પછી કોઈ દિવસ લીલા નથી કરી. જો આજે તમારો ભાવ અને પ્રેમ હોય તો મારા ગોપી મંડળને બોલાવી અને તમને મારી કૃષ્ણના દર્શન કરાવો ભક્તરાજ. બહુ સારું. બોલ રણછોડરાય કી. આજ કૃષ્ણ બોલાવે બોવળિયા રે. આવજો દ્વારકાની બેન, કૃષ્ણ બોલાવે બલરામ આવજો રે. લૂટી લૂટી ખા એ અડવ ભાઈ અમે પોરકાનજી કહો તો મના મહિડા લૂટી લૂટીને ખા
કહો તો તમને છોડીને નો જાય સાંભળા એ યાદવ હંસ નો જાણીએ કહો તો તમને છોડીને નો જાય સાંભળા હે મારે કૃષ્ણ જોયા ના તો સાયર હાલો મેં ये रास गाए रसियो युगा सायर हालो अरे सासुजी महाराज सोमती અને ઓ સસરો શ્રીલાલ અરે કંઠે અમારા કાનજી અરે કંઠે અમારા કાનજી ये महारु सासरियों गोकुल धाम सायर हालो
લાગી ગયું લાગી ગયું મેં મારા ભક્ત રાજા વચ્ચે બેઠી દીધું છે પણ મારા મોટા ભાઈને ખબર નથી કે આજે દ્વારિકામાં શું બની ગયું છે તો લાવ મારા મોટા ભાઈને બોલાવો અને તેમની પાસે વચન લઉં ये आज कृष्ण बुलावे बलराम आवो रे आवो द्वारकानी दे आज नाना भाई बुलावे मोटा भाई आवो रे પણ કપાળે પાટા બાંધ્યા છે લોહીની ધાર આવેલી છે તો લાવ મારા વીરાને પૂછી જવું કે વીરા આવતે મારશે ના માર્યા એ પ્રભુ પાટા 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 હે પ્રભુ પાટા બાંધ્યા હે નામ બોલો છે મારા નાના બંધુ
બન્યું ને હું આટલો પ્રેમથી જવાબ આપું છું જો પણ મારી વાતનો જવાબ નથી આપતો તો લાવ મારું હોલ સમુદ્રની માય કરી દો વીરા પણ ખબર પડે વીરા કે આજે હરિયામાં તાકાત છે અરે કનૈયા મને દ્વાર તો બોલે લીધો પણ કામ છે પણ વાતથી જણાવતા તો લાવ મારા હાલ મને પૂછતો મારા વીરાને તો આજે એવી રમૂટ માનું કે મારા વીરાને પણ મારા વચમાં રોકવો આવું પડે આજે વીરા એ આજે હર મુસાળે મારા ચક્કરે સર આજ હર મુસાળે મારા ચક્કરે શા માટે ક્રોધ કરી રહ્યા છો મોટા ભાઈ તમે ક્રોધનું પરિણામ જાણતા નથી કે ક્રોધ કરવાથી સારી શબ્દો નાશ થાય છે અરે મોટા ભાઈ તમે મને એક વચન દો એટલે હું તમને વાત કરું કે આજે દ્વારકામાં છોડી ગયું છે અરે વીરા રઘુકુલની રીતિ સદા ચાલી જાય પણ મોટા મોટું બરામનું કરી વચનોને દાય કન્યા અરે વાહ મોટા ભાઈ તમે તો મને વચન આપી દીધું પણ હવે તમે જાણો મોટા ભાઈ કે મારવાડની અંદર એક નગર આવ્યું છે એ નગરની અંદર અજમલજી મહારાજ રાજ કરે છે જેમને કોઈ પુત્ર નથી એ આજે મારા સન્મુખ આવ્યા અને ઘોર એવો પુકાર કરવા લાગ્યા કે હે પ્રભુ હવે તો પાપને અધર્મનો નાશ અને એ પાપી બેટે વાંઝે છે અને મારી પાસે એવો ઘોર પુકાર કરવા લાગ્યા કે હે પ્રભુ હવે તમારે ઘરે અવતાર ધારણ કરો અને મારા વાંઝામાં લાવો તો હવે તમે મારી શ્રદ્ધાઓ તૈયાર થઈ જાઓ તો આપણે બંને ભાઈ પારણામાં પહોંચી જઈએ અરે વીરા હું પણ તમારી આવા સાથે યાદ કરું ચાલો તો આપણે ભાઈ બંને ભાઈ એક જ પારણામાં પહોંચી જાય વીરા એ કૃષ્ણ ને બલરામ ઉભા વડલા હવે જે મારા ભક્તરાજે માંગણી કરી છે દ્વારિકાના શસ્ત્રનો ત્યાગ કરી દીધો અને આપણે નવા શસ્ત્રો આજે મધુરી મોરલી રે વીરા માર છોડી દેવી રે આજે હર દે અત્યાર વીરા મારે છોડી દેવા રે
આજ મધુરી મોરલી રે વીરા માર છોડી દેવી રે એવા મારે પ્રમલ બાલા વીરા મારા હરે હરિયાળ વીરા મારે છોડી દેવા રે આજે દ્વારિકા નગરી રે વીરા માર છોડી દેવી રે આજે પાતાલ નગરી ના રાજ વીરા મારે છોડી દેવા રે ये करवा पोखण गढ़नारा आज द्वारिका नगरी रे वीरा मारी छोड़ी देवी रे કરવા પકડ ગણનારા વીરા મારા આજે પાતાલ નગરી ના રાજ વીરા મારે છોડી દેવા રે આજે ગરુડની સવારી વીરા માર છોડી દેવી રે આજે ગરુડની સવારી વીરા માર છોડી દેવી રે ये करवा घोड़ी ले सवार करशो घोड़ी ले पला आज गरुड़नी सवारी वीरा मार छोड़ी देवी रे આજે કૃષ્ણ અવતાર હવે મારા પૂરો થયો રે આજે બલરામ અવતારે વીરા મારે પૂરો થયો રે ગરવા રામદેવજી નામ આજ કૃષ્ણ અવતાર હવે મારા પૂરો થયો રે કરવા વીરમ દેવ અવતાર વીરા મારા આજે બલરામ અવતારે વીરા મારે પૂરો થયો રે એવી છોડી દેવી રે મારે છોડી રે દેવી આ તો સોનાની દ્વારિકા છોડી